તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં જેમાં આપણે જોવાનું છે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર જેમાં સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 જોવાનો છે જેમાં કીધું છે અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાના છે બરાબર એટલે તો હવે આ જે અવયવના જે દાખલા છે આપણા 6ઠા 7મા 8મા ધોરણમાં પણ આવતા હોય છે 9મા ધોરણમાં પણ છે બરાબર તો એમાં શું હોય છે કે જે રકમ આપેલી હોય તેમાં એના પેલા નિયમ પ્રમાણે શું હોય કે જે પ્રથમ પદ મધ્યમ પદ અને અંતિમ પદ બરાબર તો પ્રથમ પદનો સહગુણક આપેલો હોય તો ઠીક છે ના આપેલો હોય તો અંતિમ પદ કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીએ તો એનો જે ગુણાકાર કરીએ તેના અવયવ એવા બે ભાગ પાડીએ કે જેનો ગુણાકાર કરે તો એટલો થતો હોય અંતિમ પદ જેટલો થતો હોય અને સરવાળો કે બાદબાકી કરે તો વચ્ચેના જેટલો એનો જવાબ આવતો હોય બરાબર છે તો એમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે જો જે ભાગ પાડીએ જેમ કે આપણે આ દાખલો છે દાખલા નંબર 1 છે કે x નો વર્ગ - 7x - 10 = 0 ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા પ્રથમ પદ એટલે x નો વર્ગનો સહગુણક કઈ નથી એટલે આપણે શું ગણીએ 1 તો 1 * 10 પ્રથમ પદ મધ્યમ પદ અને અંતિમ પદ તો 1 અને 10 નો ગુણાકાર કરીએ તો થશે 10 * 1 = 10 બરાબર તો 10 ના એવા ભાગ પાડવાના એવા અવયવ પાડવાના કે જેનો ગુણાકાર કરે તો 10 થાય અને સરવાળો કે બાદબાકી કરે તો વચ્ચેની રકમ આવે એટલે કેટલા આવશે તો 7 આવે બરાબર છે તો 10 ના ભાગ પાડીશું કે 10 કયા ઘડિયામાં આવે શું આવશે વિદ્યાર્થી મિત્રો 5 * 2 કરીશું તો 5 * 2 એટલે આવશે કેટલા 10 બરાબર તો 5 * 2 = 10 અને 5 ને 2 નો સરવાળો કરીશું તો 7 આવશે હવે આગળના જે પેલું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો આપણું બીજું ચેપ્ટર તે ચેપ્ટરમાં જ્યારે દાખલા હતા ત્યારે કીધું હતું કે જે ભાગ પાડીએ આપણે અથવા જે અવયવ પાડીએ તેનો સરવાળો કરીને આ નિયમ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ કે જે અવયવ પાડીએ તેનો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ સમાન ચિહ્ન આવે અને એ સમાન ચિહ્ન કયું આવે વચ્ચેની રકમનું ચિહ્ન આવે બરાબર છે અને એનો બીજો નિયમ આ રીતે છે કે જો બાદબાકી કરીને જવાબ આવતો હોય જે ભાગ પાડીએ તેનો બાદબાકી કરીને જો વચ્ચેનો જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવે બરાબર છે મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવે અને તેનાથી વિરુદ્ધ ચિહ્ન નાના ભાગ આગળ આવે જેમ કે અહીંયા માઈનસ આપેલું હોય જો વિદ્યાર્થી મિત્રો કે આ આપેલા છે તેની જગ્યા પર માનો કે આપણે 3x લાવવાના હોય તો ભાગ તો એના તે જ પડવાના 5 2 10 એમ જ પડવાના પણ 5 અહીંયા સરવાળો કરીને જવાબ આવતો છે અહીંયા 3x આપેલા હોય તો શું આવશે 5 અને 2 બાદ કરીએ તો આપડા આવશે 3 આવે બરાબર તો જો બાદ કરીને લાવવાનો હોય અને અહીંયા ધારો કે પ્લસ લાવવાનો હોય પ્લસ 3x તો મોટી સંખ્યા આગળ પ્લસ લખવું પડે અને નાની સંખ્યા આગળ તેનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે કે માઈનસ લખવું પડે બરાબર છે તો આ રીતે એના અવયવ પાડવાના છે તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 5 અને 2 અહીંયા જે છે આ દાખલામાં તેમાં સરવાળો કરીને જવાબ આવતો છે એટલે શું આવશે તો લખીશું આપણે આ રીતે કે x નો વર્ગ માઈનસ પેલા 10 જે જેમ છે તેમ જ લખીશું અંતિમ પદ પણ આ મધ્યમ પદ નહીં લખીને એની જગ્યા પર આપણે બે પદ બનાવેલા છે તે પદ લખવાના 5x અને 2x તો તે અહીંયા લખીશું અને સરવાળો કરીને જવાબ આવતો છે એટલે બંને પદ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન જો ફરીથી યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે જે અવયવ પાડીએ અથવા જે ભાગ પાડો તેનો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવે વચ્ચે આપેલા છે માઈનસ તો બંને આગળ આવશે માઈનસ તો લખાશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે 5x અને 2x બરાબર છે હવે જોઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો જોજો હવે આ બે પદ અને આ બે પદમાંથી આપણે સામાન્ય કરવાનું છે સામાન્યમાં શું થશે કે x નો વર્ગ એટલે x કેટલી વાર કહેવાશે 2 વખત અને અહીંયા આપેલા છે 5x તો બંનેમાં x નો વર્ગ એટલે અહીંયા આપણા લખવાનું નથી પણ આ સમજવા પડતું ખાલી કે x 2 વાર કહેવાય ને અહીંયા થશે આપણા કેટલા 5x થશે બરાબર તો x બંનેમાં આપ્યા છે તો x આપણા નીકળી જશે સામાન્ય બરાબર તો પહેલામાંથી x ના વર્ગમાંથી આપણા x વધવાના અને અહીંયાથી વધવાના કેટલા આપણા 5 વધશે બરાબર ફરી પાછું જોઈશું તો x - 5 2 વાર છે તો અહીંયા જે x - 5 છે તે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દેવાનું આવતું જ હોય તે બરાબર છે હવે જોઈશું તો સિમ્પલ રીતમાં કે x અહીંયાથી લખેલો છે આપણે તો શું બાકી રહી ગયું આપણું -2 જે -2 જે છે તે આવશે આપણા સામાન્ય બહાર આવશે બરાબર જેમ કે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો જો અહીંયા કે 2 * x અને અહીંયા થશે 2 × 5 = 10 તો 2 બંનેમાં આપ્યા છે તો 2 આપણા નીકળી જાય સામાન્ય તો પહેલામાંથી x વધે અને બીજામાંથી 5 વધવાના બરાબર છે તો ફરી પાછું જોઈશું તો x - 5 2 વાર છે તો લખીશું આપણે x - 5
અને x માઇનસ 2 તે લખાશે આપણા x માઇનસ 2 બરાબર થશે 0. બરાબર. ફરી પાછા એને શૂન્ય સાથે સરખાવીશું તો આવું થશે કે x માઇનસ 5 બરાબર 0 માટે x બરાબર થવાના +5 માઇનસ હોય તો પ્લસ થશે. બરાબર. ફરી પાછા x માઇનસ 2 બરાબર 0 માટે x બરાબર થવાના આપણા +2 એટલે કે x બરાબર આવવાના 5 અને કેટલા આવવાના 2. બરાબર. તો આ દાખલા નંબર 1 જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પૂરો થાય છે. હજી બાજુમાં એક દાખલો છે, જોઈએ આપણે કે જો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને આ દાખલામાં ફેર શું છે કે અહીંયા x ના વર્ગનો સહગુણક આપેલો નથી, જ્યારે બીજા દાખલામાં સહગુણક આપ્યો છે કેટલો 2. તો 2 ગુણ્યા 6, 2 ગુણ્યા છે એટલે 2 છંગ થશે, આનો ગુણાકાર કરવાનો તો ગુણાકાર થશે કેટલો આપણો 12. બરાબર. તો હવે 12 ના એવા ભાગ પાડવાના, બરાબર, 12 ના એવા ભાગ પાડવાના કે અવયવ પાડવાના કે જેનો ગુણાકાર કરશે તો થશે 12. એટલે 12 ના ભાગ પાડીશું વિદ્યાર્થી મિત્રો. જો આ રીતે કે 12 ના આ પણ ભાગ પડશે. શું ભાગ પડશે? 6 દુ 12 એમ પણ થશે. બરાબર. પણ એ 6 ને 2 નો સરવાળો કરીશું તો 8 થશે અને બાદબાકી કરીશું તો 4 વધશે. તો આપણે વચ્ચે પાછા 8 કે 4 લાવવાના નથી. આપણે વચ્ચે કેટલા x એટલે કેટલા કહેવાશે? 1x. તો 1 વચ્ચે લાવવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે 6 ને 2 છે તે ભાગ આપણને ચાલશે નહીં. બરાબર. તો એના બીજા અવયવ પાડીશું કે 2 ગુણ્યા 6 2 છંગ 12 છે, તો એના ભાગ પાડીશું આપણે આ રીતે કે 4 અને 3. બરાબર. અહીંયા લખીશું 4 અને 3 લખીશું તો 4 ને 3 આવી ગયા છે તો 4 તાલી 12 અને 4 માંથી 3 બાદ કરીશું તો રહેશે આપણા 1. હવે આ દાખલામાં જોજો વિદ્યાર્થી મિત્રો શું છે કે જે ભાગ આપણે પાડ્યા છે તેનો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો છે. બરાબર છે. જોજો ને આ જે આપણે અવયવ અથવા ભાગ જે પાડેલા છે તેમાં બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું હતું તમને આગળ કે જે અવયવ પાડીએ તેનો સરવાળો કરીને આવતા હોય, જોજો અહીંયા સરવાળો કરીને આવે છે એટલે બંને આગળ આપણે સમાન ચિહ્ન લખેલા છે, જ્યારે અહીંયા આગળ બાદબાકી કરીને વચ્ચેનો જવાબ આવતો છે એટલે મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન વચ્ચે આપેલા છે પ્લસ આપેલા છે તો મોટા ભાગ આગળ આવશે પ્લસ અને એનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે પ્લસ છે તો નીચે આવશે માઇનસ. બરાબર છે. આગળ જોઈશું તો ફરી પાછા કે 2x નો વર્ગ પેલા -6 પણ જેમ છે તેમ જ લખીશું અને આ x ની જગ્યા પર આ ભાગ લખવાના છે આપણે કે પ્લસ લખાશે આપણા 4x અને માઇનસ લખાશે આપણા 3x. બરાબર. જોજો ફરી પાછું જોઈશું તો આ બે પદમાંથી અને આમાંથી સામાન્ય કાઢવાનું છે તો સામાન્ય શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2 ગુણ્યા x આવું કહેવાશે ને અહીંયા છે 2 દુ 4 અને x આવું. તો બંનેમાંથી સામાન્ય જોજો શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો 2 બંનેમાં આપેલા છે, x બંનેમાં આપેલા છે. બરાબર છે. તો 2x આપણા ટૂંકમાં સામાન્ય નીકળશે. તો પહેલામાંથી વધવાના આપણા x વત્તા બીજામાંથી વધવાના આપણા કેટલા? ખાલી 2 વધશે. બરાબર છે. ફરી પાછું અહીંયા જોઈશું તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો તે અહીંયા લખી જ દેવાનું, આપણે તે જ આવતું હોય. બરાબર છે. આમાં સિમ્પલ કે x આપેલા છે તો આપણે x લખેલા, શું નથી લખ્યું તો આપણે 3 લખેલા નથી. અહીંયા બીજા કૌંસમાં જે 3 નથી લખેલા તે આપણા -3 સામાન્ય કહેવાશે. ને એમ પણ જોવું હોય તો જો કે અહીંયા ભાગ પડશે આપણા 3 ગુણ્યા x અને આ બાજુ ભાગ પડશે આપણા 3 દુ 6, 3 આપણા કટ થશે એટલે કે સામાન્ય નીકળશે. તો પહેલામાંથી વધવાના x અને બીજામાંથી વધે 2. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જો કે x વત્તા 2 માઇનસ આ માઇનસ છૂટું પડે ત્યાંથી આ એક આખું પદ છૂટું પડે અને આ પદ છૂટું પડે, જેમાં x વત્તા 2 બે વાર આપ્યા છે તો x વત્તા 2 આપણા સામાન્ય નીકળશે અને 2x માઇનસ 3 તે લખાશે આપણે 2x માઇનસ 3 બરાબર થશે 0. બરાબર. ફરી પાછું જોઈશું તો x વત્તા 2 બરાબર 0 માટે x બરાબર થશે +2, બરાબરની જમણી બાજુ જાય તો -2. બરાબર. એ જ પ્રમાણે પેલી બાજુ જોઈશું તો 2x માઇનસ 3 બરાબર 0 માટે 2x બરાબર -3 બરાબરની જમણી બાજુ જાય તો +3 અને x બરાબર થશે 3 અને 2 જમણી બાજુ જાય તો પાછા છેદમાં. બરાબર. એટલે શું આવશે તો x બરાબર આવશે -2 અને આવશે 3/2. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 પણ અહીંયા આપણો પૂરો થાય છે. તો મિત્રો દાખલા નંબર 3 જોઈશું આપણે. વર્ગમૂળમાં 2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે, બોર્ડની પરીક્ષા માટે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીંયા તો આ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું તો આવી રીતે થશે કે વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 વર્ગમૂળમાં 2 એટલે કે આવી રીતે ગુણાકાર કરીશું તો આ રીતે થશે
તો 5 અને વર્ગમૂળ 2 બે વાર છે તેને લખીશું આપણે એક વાર એટલે શું થશે તો 5 ગુણ્યા 2 એટલે 5 2 10 બરાબર તો વિદ્યાર્થી મિત્રો 10 ના એવા ભાગ પાડવાના છે અથવા 10 ના એવા અવયવ પાડવાના છે કે જેનો ગુણાકાર કરે તો 10 થાય અને સરવાળો કે બાદબાકી કરે તો વચ્ચેના જેટલી રકમ એટલે કેટલા આવે તો 7 આવે બરાબર છે તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો કે 10 ના ભાગ પડશે ફરી પાછા આગળના દાખલામાં આપણે અવયવ પાડ્યા હતા તે પ્રમાણે કે 5 ગુણ્યા 2 તો ગુણાકાર કરીશું તો 10 થશે અને 5 ને 2 નો સરવાળો કરીશું તો આવશે 7 વચ્ચેની રકમ ફરી પાછો પેલો નિયમ યાદ કરાવશું વિદ્યાર્થી મિત્રો કે સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય બંને ભાગનો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન અને વચ્ચે આપેલા છે પ્લસ એટલે બંને આગળ આવશે પ્લસ પ્લસ બરાબર તો લખીશું આ રીતે જોજો કે વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 2x વત્તા 5x પ્લસ 5 વર્ગમૂળમાં 2 બરાબર થશે 0 બરાબર આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીંયા થશે આ રીતે કે આ વર્ગમૂળમાં 2 આપ્યું છે તો તે આ વર્ગમૂળમાં 2 છે હવે આ બે માંથી આપણે સામાન્ય કાઢવાનું છે આમાંથી સામાન્ય કાઢવાનું છે બરાબર જો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપેલા છે વર્ગમૂળમાં 2 ને આ બાજુ આપેલા છે 2 પણ આ બે વિદ્યાર્થી મિત્રો ક્યારે આવતા હોય જોજો ધ્યાન રાખજો કે વર્ગમૂળમાં 2 સમજવાનું આપણે આ રીતે છે કે વર્ગમૂળમાં 2 બે વખત હોય તો આપણા અહીંયા વર્ગમાં 2 એક વખત સામાન્ય નીકળતા હોય બરાબર છે તો એટલે કે શું થાય વર્ગમૂળમાં 2 જોજો વિદ્યાર્થી મિત્રો આ રીતે કે અહીંયા લખેલું છે તે પ્રમાણે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીશું તો થશે 4 અને 4 નું વર્ગમૂળ નીકળશે કેટલું 2 ટૂંકમાં બે વાર આપેલા હોય તો આપણે એક વાર સમજવાનું આ રીતે થશે બરાબર તો અહીંયા આ બે ની બદલે આપણા વર્ગમૂળમાં 2 બે વાર છે એટલે એક વર્ગમૂળમાં 2 આપણા નીકળશે સામાન્ય બીજું શું નીકળશે તો x નીકળશે તો પહેલામાંથી રહેવાના વિદ્યાર્થી મિત્રો x રહેવાના પ્લસ બીજામાંથી એક વખત વર્ગમૂળમાં 2 જાય તો હજી એક વખત વર્ગમૂળમાં 2 વધશે બરાબર છે ફરી પાછું જોઈશું તો 5 5 બે વાર છે તો આપણે લખીશું આપણે એક વખત 5 તો અહીંયા રહેશે આપણા x વત્તા આ બાજુથી રહેશે આપણા કેટલા વર્ગમૂળમાં 2 બરાબર થશે 0 બરાબર ફરી પાછા જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આ પ્લસ છૂટું પડે ત્યાંથી આ બે પદ છે તે બંનેમાં સરખું આપેલું છે આપણને x વત્તા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2x વત્તા 5 તે લખીશું આપણે વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર થશે 0 બરાબર તો જોજો વિદ્યાર્થી મિત્રો બંનેને શૂન્ય સાથે સરખાવીશું તો આવું થશે કે x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 માટે શું થશે તો x બરાબર થશે પ્લસ છે તો જમણી બાજુ જશે તો થશે માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર તે જ પ્રમાણે જોઈશું તો આ રીતે કે વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0 માટે વર્ગમૂળમાં 2x બરાબર પ્લસ 5 જમણી બાજુ જશે તો થશે માઇનસ વર્ગમૂળમાં 5 અને x બરાબર થશે -5 અને છેદમાં જમણી બાજુ જશે તો ક્યાં જશે -5 વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો અને x બરાબર આવે છે કેટલા આપણા તો x બરાબર આવશે માઇનસ વર્ગમૂળમાં 2 અથવા શું આવે -5 ના છેદમાં આવશે વર્ગમૂળમાં 2 આ આવશે આપણી x ની કિંમત બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો છે તે ત્રીજો દાખલો જે અહીંયા આપણો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે કીધું તે પ્રમાણે કે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ બેઝિકના વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો આગળ દાખલા નંબર 4 જોઈશું કે 2x નો વર્ગ -x પ્લસ 1/8 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો જોજો પહેલા હવે આ સમીકરણ બનાવવું પડશે દાખલામાં તો શું થશે કે x ના છેદમાં કંઈ નથી તો 1 લખીશું અને 2x ના વર્ગના છેદમાં પણ 1 લખીશું તો વિદ્યાર્થી મિત્રો કે 1/8 આપેલા છે તો 1 કરતા જે મોટી રકમ હશે તે આપણો લસા કહેવાશે બરાબર તો 8 આપણા 1 કરતા મોટી રકમ 8 છે તો 8 આપણો લસા કહેવાશે તો 1 છે ત્યાં આગળ ગુણીશું આપણે કેટલા વડે 8 વડે તો 8 * 1 8 થશે અહીંયા પણ ગુણીશું 8 વડે અને 8 છે ત્યાં આગળ ગુણાશે કેટલા વડે 1 વડે તો 8 * 1 8 અહીંયા પણ 8 * 1 8 અને 1 8 8 એવું થશે બરાબર તો જે રકમને આપણે રાઉન્ડ કરી છે તે રકમને ગુણીશું પાછા ઉપર બરાબર તો 8 * 2 એટલે 8 થશે કેટલા આપણા 16x નો વર્ગ બરાબર છે -8 * x એટલે થશે આપણા 8x અને 1 * 1 એટલે 1 1 થશે 1 બરાબર થશે 0 બરાબર
જો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ફરી પાછું એકવાર જોઈ લો કે 1/8 આપેલા છે તો 8 આપણા કીધું તે પ્રમાણે કે 1 કરતા મોટી રકમ હોય તે આપણો લસા કહેવાય તો 8 છે ત્યાં આગળ ગુણીશું 1 વડે 1 છે ત્યાં આગળ ગુણીશું 8 વડે ને આ બાજુ પણ 8 વડે ને જે રાઉન્ડ કરેલી છે તે રકમને ગુણવાનું છે પાછું ઉપરની રકમ સાથે કે 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16x નો વર્ગ પ્રથમ પદ ત્યાર પછી 8 ગુણ્યા x એટલે 8x મધ્યમ પદ અને 1 એકુ થવાના એક અંતિમ પદ બરાબર તો 16x નો વર્ગ -8x + 1 બરાબર 0 તો 16 ગુણ્યા 1 બરાબર 16 ગુણ્યા 1 એટલે 16 એકુ થશે 16 બરાબર 16 ના એવા ભાગફળાના વિદ્યાર્થી મિત્રો કે જેનો ગુણાકાર કરે તો 16 થાય અને સરળ કે બાદબાકી કરે તો 8 આવે તો 16 ના આપણે ભાગ ગણીશું આ રીતે કે 4 ગુણ્યા 4 તો 4 ચોક થશે 16 અને 4 અને 4 નો સરવાળો કરીશું તો આવશે કેટલા આપણા 8 ફરી પાછું યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે સરવાળા કરીને જવાબ આવતો છે એટલે બંને આગળ આવશે સમાન ચિહ્ન બરાબર જે ભાગ પાડે તેને સરવાળા કરીને જવાબ આવે છે એટલે બંને આગળ આવશે સમાન ચિહ્ન એ સમાન ચિહ્ન વચ્ચે આપેલા છે પાછા માઈનસ એટલે બંને આગળ આવશે માઈનસ માઈનસ બરાબર તો લખીશું આપણે આવી રીતે કે 16x નો વર્ગ -4x ફરી પાછા -4x + 1 બરાબર થશે 0 બરાબર તો 16 ના ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 4 ગુણ્યા 4 અને x ગુણ્યા x અને આ બાજુ થશે 4 ગુણ્યા x તો 4x બે વખત છે તો 4x આપણે લખીશું આપણા એક વખત અને આ 4x લખીશું અને અહીંયાથી આપણા રહેશે કેટલા 1 બરાબર 4x આપણા સામાન્ય નીકળી ગયા છે એટલે અહીંયા કેટલા રહેશે 1 રહેશે બરાબર ફરી પાછું આ બે માંથી સામાન્ય નીકળે એવું કંઈ નથી તો શું લખાશે આપણા 1 લખાશે અને ફરી પાછું આવશે આપણું 4x - 1 બરાબર થશે 0 બરાબર તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે 4x - 1 4x - 1 બે વાર છે તો લખાશે આપણા 4x - 1 એક વખત અને આ 4x - 1 છે તે લખાશે આપણા 4x - 1 બરાબર થશે 0 ફરી પાછા વિદ્યાર્થી મિત્રો બંનેને આપણે 0 સાથે સરખાવીશું શૂન્ય સાથે તો આવું થશે જોજો કે 4x - 1 બરાબર 0 માટે 4x બરાબર -1 જમણી બાજુ જશે તો થશે +1 અને x બરાબર થશે તો 1 અને 4 જમણી બાજુ જશે તો જશે છેદમાં હવે ફરી પાછું એકવાર યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે આ -1 છે એટલે જમણી બાજુ જાય તો પ્લસ થાય અને 4 નો x સાથે ગુણાકાર કહેવાય તો ગુણાકાર છે એટલે જમણી બાજુ જાય તો ક્યાં જશે છેદમાં જશે બરાબર છે એટલે ધ્યાન રાખવાનું એ ત્યાર પછી ફરી પાછું જોઈશું તો 4x - 1 બરાબર 0 માટે 4x બરાબર 1 અને x બરાબર થશે તો 1/4 એટલે કે આપણા જવાબ આવ્યો છે x બરાબર 1/4 અથવા 1/4 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 આપ્યો છે આપણને 100x નો વર્ગ -20x + 1 બરાબર 0 ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો જોજો તો અહીંયા લખીશું આપણે પ્રથમ પદ અને અંતિમ પદ 100 અને આ બાજુ આપ્યા છે 1 આપણને તો 100 ગુણ્યા 1 એટલે 100 એકુ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 100 બરાબર તો 100 ના આપણે એવા ભાગ પાડીશું કે ગુણાકાર કરતા 100 થાય અવયવ પાડીશું તો 100 ના ભાગ પડશે આપણે આ રીતે કે 10 ગુણ્યા 10 તો 10 10 થશે 100 અને 10 અને 10 નો સરવાળો કરીશું તો આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 20 જે આપણે વચ્ચે લાવવાના છે તે જોજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એક વખત કે 100 ના ભાગ આવી રીતે પણ પડે શું થશે 20 ગુણ્યા 5 કરો તો પણ 100 થશે બરાબર પણ 20 અને 5 નો સરવાળો કરીશું તો 25 થશે અને 20 માંથી 5 બાદ કરીશું તો રહેશે આપણા 15 બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો વચ્ચેની જે રકમ છે x વાળી રકમ તેમાં વચ્ચે 25 અને 15 લાવવાના નથી આપણે કેટલા જોઈએ વચ્ચે 20 જોઈએ એટલે 20 ગુણ્યા 5 જે છે તે આપણા ભાગ ચાલશે નહીં એટલા માટે આપણે ભાગ પડેલા છે કયા 10 10 100 ફરી પાછું યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે 20 આવે છે તે બંને ભાગ અથવા બંને અવયવનો સરવાળો કરીને જવાબ આવતો છે બરાબર એટલે શું આવશે તો બંને આગળ ચિહ્ન આવશે કયું માઈનસ માઈનસ સમાન ચિહ્ન આવશે બંને આગળ સરવાળો કરીને છે એટલે ને વચ્ચે લાવવાના છે માઈનસ તો બંને આગળ આવશે માઈનસ માઈનસ બરાબર તો આગળ લખીશું આ રીતે કે 100x નો વર્ગ ફરી પાછા પેલા +1 બરાબર 0 અને આ જે 10 છે તે લખીશું આપણે આ રીતે કે 10x અને માઈનસ થશે 10x બરાબર આગળ +1 બરાબર 0 હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જોજો કે 100 છે તો 100 ના ભાગ પડશે 10 ગુણ્યા 10 ગુણ્યા x અને અહીંયા થશે 10 ગુણ્યા x તો બંનેમાં સામાન્ય શું નીકળશે આપણું તો 10 10 બંનેમાં છે x પણ બંનેમાં છે તો આપણા 10x નીકળી જશે સામાન્ય અને અહીંયા રહેશે આપણા 10x રહેશે અને માઈનસ ફરી પાછા અહીંયા રહેશે આપણા 1 બરાબર છે
હવે જો આગળ જોઈએ તો આ બેમાંથી સામાન્ય કરશું ને નીકળે એટલે લખાશે 1, તો કૌંસમાં ફરી પાછા રહેશે આપણા 10x - 1 બરાબર થશે 0. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ આ એક પદ આપેલું છે અને આ પદ આપ્યું છે, તેમાં બંનેમાં સરખું આપેલું છે આપણને 10x - 1 એ સામાન્ય નીકળશે. 10x - 1 બે વખત છે એટલે એને લખાશે એક વખત, અને આ 10x - 1 છે, આ 10x અને -1 તે લખાશે આપણા 10x - 1 બરાબર થશે 0. બરાબર છે. તો આપણે લખીશું આ રીતે. ફરી પાછું બંનેને સરખાવીશું તો આવું થશે કે 10x - 1 બરાબર 0 માટે 10x બરાબર થશે 1 અને x બરાબર થશે 1 અને 10 જમણી બાજુ જશે તો જશે છેદમાં, એટલે કે જવાબ આવશે આપણો 1/10. ફરી પાછો જોઈશું તો 10x - 1 બરાબર 0 માટે 10x બરાબર થશે 1 અને x બરાબર થશે આપણા 1 અને 10 જમણી બાજુ પર આવશે તો જશે છેદમાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ મળ્યો છે આપણને કેટલો, તો x બરાબર આપણો જવાબ આવે છે 1/10 અથવા 1/10. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 5 અહીંયા આપણો પૂરો થાય છે અને દાખલા નંબર 1 ના જે 5 દાખલા હતા તે અહીંયા આપણા પૂરા થાય છે. બરાબર. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.